વડોદરા મહાનગરપાલિકાના કમિશનર એક્શન મોડમાં આવ્યા છે। પીવાના પાણી અને પ્રી મોન્સૂનને લઈને બેઠક યોજી છે। પાણી, રોડ, ડ્રેનેજ પુરવઠાના અધિકારીઓ સાથે બેઠક। પૂર્વ અને દક્ષિણ ઝોનમાં પીવાના પાણીને લઈને મોટો નિર્ણય લીધો છે। એક ઘરમાંથી પાણીના 2 કનેક્શન મળશે તો કાર્યવાહી થશે। અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે। વિસ્તારમાં જઈને મહાનગરપાલિકાના કમિશનર આકસ્મિક ચેકિંગ કરશે। ડ્રેનેજ પાણીનું બાકી કામ 15 જૂન સુધીમાં પૂરું કરવાના આદેશ આપવામાં આવ્યા છે। પાણી ભરાતા 216થી વધુ નીચાણવાળા રોડની ઓળખ કરી છે। રોડ પર પાણીનો ભરાવો ન થાય તે માટે મશીનરી ગોઠવાશે। થોડાક જ દિવસોમાં હવે સત્તાવાર રીતે ચોમાસાની શરૂઆત થઈ જશે, ત્યારે વડોદરા શહેરમાં અનેક એવા હજુ પણ વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાતા હોય છે। તેને લઈને મ્યુનિસિપલ કમિશનર એક્શન મોડમાં આવ્યા છે અને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સાહેબે આજે તમામ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિટિંગ બોલાવી છે। સર, શું કહેશો? પાણી ન ભરાય, કોઈને અગવડ ન પડે તે માટે તમે મિટિંગ બોલાવી છે, શું સૂચનાઓ આપશો? શું તૈયારી છે તમારા તરફથી? આજના મિટિંગ 2-3 મુદ્દાઓ છે। એક સૌથી પહેલાં જે ઈસ્ટ ઝોન અને સાઉથ ઝોનમાં પાણીનું પ્રેશર અને કદાચ ચોમાસાને લઈને થોડું કન્ટામિનેશનનું જે ઇશ્યુઝ છે, એમાં લોકોની ઘરમાં કયા કારણથી લો પ્રેશર છે, કયા કારણથી કન્ટામિનેશન આવે છે, એ જાણવા માટે આજે આસિસ્ટન્ટ એન્જિનિયર્સ, ડેપ્ટી એન્જિનિયર્સ, એક્સીએન ઝોન્સના અને પાણીના કોન્ટ્રાક્ટર્સ અને પ્લમ્બર્સને પણ બોલાવ્યા છે, જેથી કરીને લોકોનું જે તકલીફ પડે છે એને દૂર કરવા માટે આજે મિટિંગ કર્યું છે। સાથે સાથે રોડ અને ડ્રેનેજના ટીમ્સને પણ આજે બોલાવ્યા છે, કન્સર્ન ડિપાર્ટમેન્ટ એન્જિનિયર્સને બોલાવ્યા છે। આપ જાણો છો કે 2-3 દિવસથી આપણા ચૂંટેલા પ્રતિનિધિઓ પણ ફિલ્ડમાં અત્યારે જઈ રહ્યા છે। પહેલા દિવસ હું પણ ગયો હતો, કાલે પણ અમે જવાના છે। એમાં બેઝિકલી જે પ્રી મોન્સૂન એક્ટિવિટીઝને લીધે આપણે આપ જાણો છો કે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીનું મેજર એક રોલ આવે છે। સાથે સાથ બુકી ખાસ, માનેજા, પછી આપણા સાઉથ ઝોનમાં 2 ખાસ છે, નોર્થ ઝોનમાં 2 ખાસ છે, ઈસ્ટમાં 2 ખાસ છે અને છેલ્લે જાંબુઆ અને ડુમાડમાં પણ આ ઇશ્યુઝ છે। એટલે તમામ ખાસોની સફાઈનું પણ અત્યારે કામગીરી ચાલી રહ્યા છે। લગભગ 2-3 દિવસ પહેલાં ઇટ વોઝ અબાઉટ 87%, હજી 10% કામ બાકી છે। આ 10% કામ અમે આ 10 દિવસમાં, 10થી 12 દિવસમાં પૂરું કરીને જૂન 15 પહેલાં બધું પૂરું કરી દેવાનું નક્કી કર્યું છે। બાકી વિશ્વામિત્રી નદી ઉપર પણ અત્યારે ગયા વર્ષે આપ જાણો છો કે કેચ ધ રેન પ્રોજેક્ટ અને 100 દિવસ 150 ડેઝનું કામગીરી કરવાથી લાસ્ટ ટાઈમ અમે પૂરથી બચવા માટે ઘણું બધું મેનેજમેન્ટ કર્યું હતું। આ જ મેનેજમેન્ટ આ વર્ષે પણ કરવાના છે, પણ એની લોંગ ટર્મ સોલ્યુશન માટે શું કરવું જોઈએ, વહેણની રસ્તામાં ક્યાં ગેબિન સ્ટ્રક્ચર્સ આવવું જોઈએ, આ બધા અત્યારે એક્ઝિક્યુશન ફેઝમાં છે। અને આપ જાણો છો કે અમુક ખાસો છે, જે બોખી ખાસ કરીને રૂપારેલ ખાસ છે, આ બધા ખાસમાં પણ સફાઈનું કામગીરી પણ ચાલી રહ્યા છે। એમાં ડીપ ડ્રેજિંગનું પણ કામગીરી કરવાનું છે। અમુક જગ્યામાં માની લો 15 કિલોમીટર સ્ટ્રેચ છે, એટલે 11 કિલોમીટર કામ થયું હોય એટલે 4 કિલોમીટર સ્ટ્રેચ પણ થોડું બાકી હશે। એ બધું કામ અત્યારે વેગ આપીને પૂરું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। ઓવરઓલ પ્રી મોન્સૂન એક્ટિવિટી, ડ્રેનેજના કામ, પાણીના કામ અને રોડ રસ્તાનું પણ અત્યારે જે પેચવર્કનું કામ ચાલી રહ્યું છે એ પણ ક્વોલિટીમાં સારું આવે અને ફિલ્ડમાં પણ જે એઆરસીથી જ કામ કરે, પહેલાં ડિપાર્ટમેન્ટલ વર્ક કામ કરતો હતો અને અમે ફેરવીને એઆરસી કામ કરવા માંગીએ છીએ। અને આપ જાણો છો કે વેસ્ટ ઝોનમાં નવા આવેલા જે 5 ગામો છે, ત્યાં પણ નવા ડેવલપિંગ વિસ્તારમાં સારું રોડ્સ બને, એના માટે પ્લાનિંગ શું કરવું, એ લોકોની પણ તકલીફો શું છે એ પણ જાણવા માટે આજે કોન્ટ્રાક્ટર્સે પણ બોલાવ્યા છે। આશા રાખીએ કે આવનારા દિવસોમાં વડોદરામાં જે મેઇન મુદ્દાઓ છે એની સોલ્યુશન કરવા માટે આજે તમામ મેજર ટીમ્સને બોલાવવામાં આવ્યું છે। ઘણા બધા નીચાણવાળા વિસ્તાર, રોડ રસ્તા પર પાણી ભરાતા હોય છે, એવા વિસ્તારો આઈડેન્ટિફાઈ કર્યા છે અને આઈડેન્ટિફાઈ કરીને શું એના પગલાં ભાગ લીધા છે? આપણા પાસે 216 જગ્યા આઈડેન્ટિફાઈ કરેલા છે। 2024ના પુલ પછી આ બધું જગ્યા આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે। ત્યાં ડીવોટરિંગ પમ્પ્સ પણ અમે કાર્યરત કર્યું છે। ઓક્ઝિલરી પમ્પિંગ સ્ટેશન્સ પણ એક્ટિવ છે, એમની પણ વિઝિટ્સ અત્યારે આપણા ડ્રેનેજના ડિપાર્ટમેન્ટ, એસટીપીના ડિપાર્ટમેન્ટ, વોટર માટે તમામ 4 ઝોનલના ટીમ કામ કરી રહ્યા છે। આપ